Good afternoon, મિત્રો. Let's talk about solid state, another lecture. આજના લેક્ચરની અંદર ઘણી બધી વસ્તુઓ વિડીયોની અંદર તમને શીખવા મળશે, બરાબર? કારણ કે ઘણી બધી વસ્તુ મારે લાઈવ બનાવીને દેખાડવી પડશે જે એકદમ તમને પીડીએફમાં નહીં મળે. ઓકે, તો ઘણી બધી વસ્તુઓ તમને પીડીએફમાં લખેલ હશે. ખાલી જગ્યા છોડો તો ખાલી જગ્યા જે છે આપણે વિડીયોમાં જ ભરીશું. ઓકે, લેટિસની વાત કરીએ આપણે તો લેટિસ જે લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી કે લેટિસ ઇઝ નથિંગ બટ એક ખાલી ચેર, ખાલી ખુરશી જેવું સમજો કે એક પોઈન્ટ છે કે જ્યાં જ એટમ આવીને બેસશે, બરાબર? જેમ કે આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આપ્યું હતું કે ક્લાસરૂમ હોય અને ક્લાસરૂમમાં બેન્ચીસ જે પેઢી હોય તો એને તમે સમજી શકો છો કે લેટિસ પોઈન્ટ છે અને તમે જે છો એ એટમ છો, પરમાણુઓ છો, બરાબર? તો જ્યારે તમે ક્લાસમાં એન્ટર થાવ તો તમે નીચે નહીં બેસો કે ટેબલ ઉપર નહીં બેસો કે બીજે ખૂણામાં નહીં બેસો, ક્યાં બેસો? માત્ર એ બેન્ચ ઉપર, બરાબર? તો ક્યુબિક જે છે લેટિસનો મતલબ એમ જ છે કે એક અરેન્જમેન્ટ છે, બરાબર? એક થર્ડ અરેન્જમેન્ટ છે કે જેમાં અસંખ્ય જે છે એ બિંદુઓ જે છે તેને આપણે લેટિસ પોઈન્ટ કહેવું. અને જ્યારે જેમ કે માન લો કે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડમાં આપણે એક મોટું ફંક્શન અરેન્જ કર્યું છે અને એને કારણે આપણે ઘણી બધી ખુરશીઓ જે છે ગ્રાઉન્ડમાં પાથરી છે, તો એ છે આપણા ખુરશીઓ જે પાથરી છે જે લેટિસ પોઈન્ટ. અને જે ગેસ્ટ આવશે, જે મહેમાન આવશે એ છે આપણે એટમ. તો જ્યારે મહેમાન આવશે ક્યાં બેસશે? જે તે ખુરશી ઉપર બેસશે. આપણે એ જ વસ્તુ છે લેટિસ. તો લેટિસ જે છે એને આપણે રાખીએ તો કે જો અહીંયા આપણે મેં બનાવ્યા છે બિંદુઓ છે, આ એક લેટિસ બિંદુઓ છે જેને લેટિસ પોઈન્ટ તરીકે કહેવાય. અને લેટિસ જે છે એ ઘણા બધા પ્રકારના હોય. આપણે જે ભણીશું એ થર્ડ ડાયમેન્શનમાં હોય, એટલે કે થર્ડ ડિગ્રી. થર્ડ ડાયમેન્શનનો મતલબ ખબર જ છે તમને કે એક અહીંયા છે તો એક એની પાછળ બી હોય, એક સામે બી હોય, બરાબર? એક બાજુમાં બી હોય, એક અહીંયા બી હોય, બરાબર? તો મતલબ ચારે બાજુ જે છે એની આજુબાજુ રોયેલા હોય એને આપણે થર્ડ ડાયમેન્શન કહેવું. તો બરાબર, વન બાય વન જોતા જાય. પહેલાં છે 1D લેટિસ. મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે જ્યારે પોઈન્ટ હોય છે, બિંદુ, એ ડાયમેન્શન લેસ હોય છે. રેખા હોય છે એ 1D હોય છે, પ્લેન હોય છે એ 2D હોય છે અને સ્પેસ જે હોય છે એ છે થર્ડ ડાયમેન્શનમાં હોય છે. તો આપણે અહીંયા 1D લઈએ તો એક રેખા માત્ર એક જ પેરામીટર જરૂરી છે. કયું પેરામીટર જરૂરી છે આપણે 1D લેટિસમાં? તો કે ભાઈ બે પરમાણુ વચ્ચેનું અંતર અથવા તો બે લેટિસ બિંદુઓ વચ્ચેનું અંતર જે છે ડી. અહીંયા ડી હોય તો અહીંયા બી ડી જોવાનું, અહીંયા બી ડી જોવાનું, અહીંયા ડી જોવાનું, બરાબર? બીજો કોઈ પણ પ્રકારનો આપણે જરૂર નથી. 2D લેટિસની વાત કરીએ એટલે કે સમતલમાં આપણે ગોઠવીએ તો સમતલમાં કઈ રીતે ગોઠવશું? તો કે આવી રીતે, બરાબર? આવી રીતે જ આપણે ગોઠવીશું એને સમતલમાં. તો એના માટે આપણે કઈ 3 પેરામીટર જરૂર છે. એક તો બે અંતર કયા? એક તો એક્સ એક્સિસવાળું અને આ વાય એક્સિસવાળું અંતર. ઉપરથી અને વચ્ચેનો ખૂણો એટલે કે આ ખૂણો જરૂરી છે, જેની આપણે ફિગર ઓલરેડી આપેલી જ હશે. જી હા, આ રહી, બરાબર? તો 3 પેરામીટર જોઈએ, એ, બી અને આલ્ફા, બરાબર? એ અને બી અને આલ્ફા તમે બદલતા રહ્યો એમ તમારું જે છે એ બદલતું રહી લેટિસ. તો એ, બી અને આલ્ફા ત્રણેય વચ્ચેના સંબંધથી 2D લેટિસમાં 5 પ્રકારના એકમ કોષો ઉદ્ભવે છે. કયા? આપણે અહીંયા જોઈએ 5. આપણે જોઈએ કયા 5 થાય. એક તો આ થઈ ગયું, બરાબર? આ પહેલું થઈ ગયું. અહીંયા હું પોઈન્ટ બનાવી લઉં. તો આમાં તમે જો આ છે એ, આ છે બી અને આ છે આલ્ફા. તો આમાં શું છે તો કે એ ઇઝ ઇક્વલ ટુ બી એન્ડ આલ્ફા છે એ 90 ડિગ્રી છે. તો આ છે તમારો ચોરસ, બરાબર? બીજો કયો બની શકે લેટિસ? તો કે બીજો આવી રીતે હું ગોઠવી શકું. આ એકમ કોષ છે અને તમે જોઈ શકો છો આખામાં રિપીટ થઈ શકે. ચોરસ જ હું એકમ કોષ લઉં તો આખામાં ચોરસ બનાવતો જઈશું, એ રિપીટ થતો રહેશે. બીજો હું આવી રીતે રાખીશ તો આમાં હું કઈ રીતે લખી શકીએ? એ ઇઝ ઇક્વલ ટુ બી. એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, એને બીની લેન્થ સરખી નથી, બટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, બરાબર? ત્રીજો આપણે લઈ શકીએ તો ત્રીજો ઓબ્વિયસ લઈ શકીએ આપણે આવો, બરાબર? ચોથું જો મારે લેવું હોય તો ચોથું રોમ્બસ બને છે. આ જો કેન્દ્રિત છે, આના કેન્દ્રમાં એક આવે છે, બાકી બધા પ્રિમિટિવ છે, બરાબર? આપણે જોઈએ ને કે બે પ્રકારના એકમ કોષ હોય. એક તો કે સાદા એટલે કે આદિમ કોષ અને બીજા હોય છે કેન્દ્રીય. તો કેન્દ્રીય છે, આ કેન્દ્રીય હશે એક પ્રકારનો, બરાબર? તો 4 છે. 5મું બનાવવા માટે મારે જે છે હજી એક ફિગર બનાવવી પડશે 5મો દેખાડવા માટે. તમે અહીંયા જોઈ શકો છો કે મેં ઉપર જે છે લેટિસ બિંદુઓ જે છે એ એક પછી એક મૂક્યા હતા. તો મારે 5મો જે છે તમને લેટિસ બિંદુ જે છે એ દેખાડવા માટે થોડીક અરેન્જમેન્ટ અલગ કરવી પડશે બિંદુઓની. ઓકે, આ છે તમારું હેક્સાગોનલ. ઓકે,
તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે આપણે 2D લેટિસ જ્યારે 2 ડાયમેન્શનમાં એટલે કે આપણે સમતલમાં જ ખાલી લેટિસ હજી આ સમતલની અંદર જ છે, હજી આની ઉપર નથી આવ્યું કે ના તો આની નીચે ગયું છે, મતલબ 3rd ડાયમેન્શનમાં નથી, આ માત્ર ને માત્ર 2D છે. તો 2 ડાયમેન્શનની અંદર બી આપણને કેટલા હતું કે 5 યુનિટ સેલ મળ્યા, બરાબર, અલગ અલગ રીતે. તો આ જ છે એના યુનિટ સેલ. અને હવે આપણે 3rd ડાયમેન્શનમાં જઈએ કે 3rd ડાયમેન્શનમાં કેટલા પેરામીટર જોશે, બરાબર. તો 3rd ડાયમેન્શનમાં 6 પેરામીટર જરૂરી છે. કયા કયા? તો કે પહેલાં તો છે એક્સ એક્સિસ ઉપર ડિસ્ટન્સ, માન લો કે એ રાખ્યું, વાય એક્સિસ ઉપર ડિસ્ટન્સ માન લો કે બી રાખ્યું, અને ઝેડ એક્સિસ ઉપર તો કે સી. અને ત્રણેય માર્ચના ખૂણા, એ અને બી વચ્ચે ખૂણો, એ અને સી વચ્ચે ખૂણો, બી અને સી વચ્ચે ખૂણો, મતલબ એ બી સી અને આલ્ફા બીટા અને ગ્યામા આ વચ્ચેના સંબંધથી 7 પ્રકારના એકમ કોષો જે છે એ 3Dમાં સંભવી શકે, બરાબર. 7 પ્રકારના. તો જે 7 પ્રકારના જે સંભવી શકે એ આપણે ઓલરેડી જોઈ ગયા છે, જે છે આપણા આ સીટી ઓર મારી તો હેક્સાગોનલ શેપ મેં મોનોક્લિનિક વિથ ટ્રાઇક્લિનિક, બરાબર. તો આપણે અહીંયા જે જગ્યા છોડી છે અહીંયા એ જ લખવાના છે. તો આપણે લખીએ સીટી ઓર મારી તો હેક્સાગોનલ શેप में पहले एक क्लिनिक फिर 3 क्लिनिक, बराबर. तो आज 7 1 2 3 4 5 6 7 તો 7 જે છે એ 3rd ડાયમેન્શનમાં આપણે શું બનીએ છીએ એકમ કોષો. જેમ અહીંયા 2Dમાં 5 સંભવતા હતા એમ 3Dમાં કેટલા સંભવે છે તો કે 7. અને એ 7 જે છે એ પેરામીટર તમારે યાદ રાખવાનું છે આખું, કારણ કે 2007ની અંદર અથવા તો એ પહેલાં જે છે એ મેટ્રિક્સમાંથી આ પ્રશ્ન પૂછાયેલો હતો JEEની અંદર, કે તમને અમુક વસ્તુ અહીંયા તમે નામ પૂરા લખી લેજો, જે ઓલરેડી તમે લખેલું જ છે, પણ ફરીથી એક વખત લખી લેજો, બરાબર. અને આજે અહીંયા ઉપર મેં લખી છે ને 14 પ્રકારના બ્રાવિસ લેટાઇસ 3Dમાં જોવા મળે છે, એ પણ હું સમજાવું એ કઈ રીતે. જેમ કે ક્યુબિકમાં 3 પ્રકારના જોવા મળે ને, આદિમ, કોષ, બોડી સેન્ટર અને ફેસ સેન્ટર, એવી રીતે આ બધાના એક એક બે કરીને ટોટલ કેટલા જોવા મળે છે તો કે 14 પ્રકારના બ્રેવિસ લેટાઇસ 3Dમાં જોવા મળે છે. તો આ પણ એક પ્રકારે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાણો હતો JEEમાં કે કેટલા પ્રકારના બ્રેવિસ લેટાઇસ જોવા મળે, તો એમાં આવશે 14. અને એક વખત આખું જે કોષ્ટક છે આ પૂછાઈ ગયેલું હતું, બરાબર. તો એની અંદર મેં તમને કીધું હતું છે આ છે ક્યુબિક, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. એના અને બરાબર એ બી અને સી વચ્ચેના સંબંધમાં મેં તમને કીધું હતું, પહેલાં A = B = C કરો, પછી A = B is not equal to C કરો, પછી ત્રણેય જે છે બગાડી નાખો, પછી ફરીથી રિપીટ, બરાબર. અને પછી કીધું હતું કે તન ક્લિનિકમાં જે જાય એનું શું હોય તો કે બધું ફેલ જ હોય. તો બસ, તો આ તમારું થઈ ગયું આ, બરાબર. આલ્ફા એંગલની વાત કરું તો પહેલાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી 3 વખત તમારે લખવાનું હતું, બરાબર. અને છેલ્લે તમારે આમાં મેં ખ્યાલથી બધું આમાં તમને કીધેલું હતું આલ્ફા બીટા 90 હશે, ગામા 90 નહીં હોય. પછી હેક્સાગોનલની અંદર 120 હશે, અને આની અંદર તો આ પણ આખું આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી, બરાબર. તો આ જે છે આખું કોષ્ટક તમારે બનાવી લેવાનું છે, અને એના આધારે જે છે એ તમારે ઓકે. તો આ 7 પ્રકારના 3Dમાં બને છે, ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. ખાલી તમારે જાણ ખાતરને યાદ રાખવાનું છે આખું ટેબલ, શોર્ટકટ ટ્રીક છે તમારી પાસે, ઓકે. આ યાદ નહીં રાખો તો ચાલશે, તમારી સમજૂતી માટે હતું, પણ 2 ડાયમેન્શનમાં બી ઘણી બધી વખત પ્રશ્ન પૂછાઈ જતો હોય છે. જેમ કે બોર્ડમાં પૂછાય તમને 2-3 માર્ક્સનો ડાયરેક્ટ કે ભાઈ 2 ડાયમેન્શનમાં લેટિસની રચનાથી કેટલા એકમ કોષો જોવા મળે છે, તો એ બી તમને આવડવું જોઈએ, બરાબર. અને આ જે છે આખામાં રિપીટ થાય એકમ કોષોનો મતલબ શું છે, આખામાં રિપીટ થાય તો તમે જોઈ શકો છો આખામાં બધામાં રિપીટ થાય. જેમ કે આને મારે રિપીટ કરવું હોય તો એ બી થશે આખું રિપીટ, બરાબર. આવી રીતે તમે જોઈ શકો છો આખામાં રિપીટ થાય છે. જે તે તમે જે કોઈ પણ યુનિટ સેલ લો એ આખામાં રિપીટ થશે, બરાબર. જેમ કે આ છે તો આવી રીતે આમાં રિપીટ થશે, બરાબર. લંબચોરસ લે તો એ બી રિપીટ થાય, રોમ્બસ લે તો એ બી રિપીટ થાય, અને આમાં આ તમે લો તો આ પણ શું થાય તમારો રિપીટ થશે, બરાબર. એટલા માટે જ આને એકમ કોષ લઈએ, અને આપણે એવા જ એકમ કોષો બનાવ્યા છે જે રિપીટ થતા હોય, એવો નથી બનાવ્યો જે નથી થતા, બરાબર. તો એવા 5 સંભવ શકે જે રિપીટ થયા રાખે, ઓકે. અને એમાં પાછું આ વસ્તુ જરૂરી છે A અને B અને આલ્ફા, બરાબર. તમે નવું કંઈ બનાવો એમાં A, B અને આલ્ફા આના જેવું થઈ જાય તો પછી એનો મતલબ નથી, ઓકે. નેક્સ્ટ વી આર મૂવિંગ ઓન હિયર, ઓકે. આકૃતિ જે છે એની નીચે અમુક ડિટેલ રાખી છે. આ છે ડેટા છે તમારો, અને આ ડેટા તમને યાદ હોવો જોઈએ થ્રુ આઉટ ધ ચેપ્ટર.
ઘણી બધી જગ્યાએ આ વસ્તુઓ તમને કામમાં આવશે. જેમ કે ક્યુબ છે. હવે તમે જે તે રૂમમાં એક્ઝામ આપવા જાઓ એ પણ રૂમ જ હશે, બરાબર. ઝુંપડપટ્ટીમાં તો જાશો નહીં એક્ઝામ આપવા, ઓબ્વિયસ વાત છે. તો તમને જે પણ રૂમમાં હશો એ રૂમ એક ક્યુબ જ હશે અને એને ઇમેજિન કરવાનું. તો પહેલાં તો ખૂણાઓ કેટલા હોય, તો કે ખૂણાઓ તમને ખબર છે કે ક્યુબમાં 8 ખૂણા હોય. ગણી બતાડું. આ 1, આ 2, 3, 4, 5, 6, આ 7 અને આ 8, બરાબર. તો 8 ખૂણાઓ હોય. ફલક એટલે કે દિવાલ. હવે તમે જો તમે જે રૂમમાં બેઠા હશો રૂમની દિવાલ કેટલી હોય, તો કે 4 તો દિવાલી હોય, 4 દિવાળી, બરાબર. ડાબી જમણી આગળ પાછળ. એક ઉપર છત હોય અને નીચે હોય છે તમારું બોટમ, બરાબર. તો આપણે એ દિવાલ હું અહીંયા તમને દેખાડું તો આ છે ટોપ, બરાબર. આ છે બોટમ, આ છે આપણું લેફ્ટ, આ છે રાઈટ, બરાબર. હવે આ બાજુ જે મારે દેખાડવું છે એ છે મારું ફ્રન્ટ અને આ બાજુ જે છે એ છે તમારું બેક, બરાબર. તો આ 6 દિવાલ દેખાય છે. આ ફ્રન્ટ છે મારી સામેની છે, બેક છે પાછળની પ્લેનની પાછળ, રાઈટ સાઈડની દિવાલ, લેફ્ટ સાઈડની દિવાલ, ટોપ એટલે કે છત અને બોટમ એટલે કે તળિયું. તો બહાર તમને દિવાલ દેખાય. હવે વાત આવે ધાર. ધાર કેટલી હોય બહાર? ધાર એટલે કે આની વાત કરું છું, બરાબર. આ છે આપણી ધાર. કેટલી જોવા મળે છે બહાર? આ 1, બરાબર. અહીંથી નંબર આપું તો આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8, 9, આ 10, આ 11 અને આ 12. તો તમે દિવાલની ધાર ગણી જ શકો આરામથી, બરાબર. જે હોય છે તમારે જે તે દિવાલની અંદર તમે ગણી શકો, બરાબર. જે હશે તમારી બહાર. ફલક કેન્દ્ર. ફલક કેટલી છે? ફલક કેન્દ્રનો મતલબ કે દિવાલ જે છે તમારી દિવાલની વચ્ચોવચ્ચ એક પરમાણુ હોય છે, એને આપણે અથવા તો વચ્ચે વચ્ચ જે હોય એને ફલક કેન્દ્ર કહેવાય, બરાબર. તો દિવાલની વચ્ચે એટલે અહીંયા જે મેં બી લખ્યો છે શું છે? એનું ફલક કેન્દ્ર આખી છે દિવાલ છે તમારી, બરાબર. તો આખી જે છે એને શું કહેવામાં આવે છે? ફલક કેન્દ્ર. તો જેટલી બાજુ એટલા ફલક, જેટલા ફલક એટલા કેન્દ્ર. 6 ફલક છે તો ફલક કેન્દ્ર બી કેટલા હોય? 6. ધારના કેન્દ્ર એટલે કે એજ સેન્ટરની વાત કરું છું, એટલે કે અહીંયા જો પરમાણુ હોય તો એને શું કહેવાય? એજ સેન્ટર. તો જેટલી ધાર એટલા ધારના કેન્દ્ર. 12 ધાર છે તો ધારના કેન્દ્ર બી 12. અંતઃ કેન્દ્ર. અંતઃ કેન્દ્ર એટલે કે એકદમ અહીંયા જે વચ્ચે આવેલું હોય છે ને આ, બરાબર. જે એકદમ ક્યુબની વચ્ચે આવેલું હોય છે એને શું કહેવામાં આવે છે? અંતઃ કેન્દ્ર. એટલે કે તમે વિચાર કરો કે તમે એક રૂમમાં છો, એ રૂમની વચ્ચોવચ્ચ જે કોઈ એક વસ્તુ, એક ગોળો જે છે એ ટીંગાડી દેવામાં આવે તો એ શું કહેવાય? એનું અંતઃ કેન્દ્ર, બરાબર. તો આ છે તમારું એ છે અંતઃ કેન્દ્ર. ઓકે. ફલક વિકર્ણ. હવે જો ફલક વિકર્ણ તમને ખબર જ છે કે 2 ભાગમાં અહીંથી જેમ કે આને જે હું હમણાં દર્શાવું તો આ જે થાય તમારો એ છે ફલક વિકર્ણ, બરાબર. બાજુ ઉપરનો વિકર્ણ એને કહેવામાં આવે છે ફલક વિકર્ણ. કેટલા હોય ફલક વિકર્ણ? તો કે એક ફલકમાંથી કેટલા વિકર્ણ નીકળે? 2 વિકર્ણ નીકળે, બરાબર. આ એક દિવાલમાં હું 2 વિકર્ણ કાઢી શકું. તો ટોટલ 6 ફલક છે આપણી અને એક ફલકમાં 2 વિકર્ણ. તો 6 ફલકમાં કેટલા? તો કે 12 ફેસ ડાયગોનલ ફલક વિકર્ણ નીકળે. અને ક્યાંથી પસાર થાય? તો કે એક ફલક કેન્દ્રમાંથી થાય અને 2 ખૂણામાંથી. એક ડાયગોનલ ક્યાંથી પસાર થાય? તો કે 2 ખૂણામાંથી. તો કે આ એક ખૂણો, આ બીજો ખૂણો, અને એક ક્યાં જાય? તો કે અહીંયા ફલક કેન્દ્ર બી હશે તો ફલક કેન્દ્રમાંથી જશે. ઓકે. પછી ફલક વિકર્ણની લંબાઈ. ફલક વિકર્ણની લંબાઈ મેં લખી છે √2a. અહીંયા માની લો કે આની ડિસ્ટન્સ જે છે એ છે, કેટલી છે? એ. તો ફલક વિકર્ણની લંબાઈ કેટલી થાય? √2a. આગળ સાબિત કરીશું, છતાં બી એકદમ નાનું અહીંયા આપણે સાબિત કરવાની હું ટ્રાય કરું. માન લો કે આપણા ફલક વિકર્ણની લંબાઈ શોધવી છે તો હું માન લો કે આને A કહું, આ છે B અને આ છે C, બરાબર. તો આ ત્રિકોણ ABC થઈ ગયો જે છે રાઇટ એંગલ ટ્રાયેંગલ એટલે કે કાટખૂણો છે. તો એના માટે હું એ લખી શકું કે ત્રિકોણ ABC માટે પાયથાગોરસ એપ્લાય થાય તો બરાબર થાય. આ કર્ણ છે બીની સામેનો, તો AC² = AB² + BC². આ એ છે, આ ધારની લંબાઈ એ છે તો આ પણ એ હોવાની, આ પણ એ જ હોવાની, કારણ કે ક્યુબ છે. ક્યુબની દરેક ધાર કેવી હોય? સરખી. તો અહીંયા થાય તમારો A² + A² જે થાય અલ્ટિમેટલી 2A², જે થાય AC². તો AC બરાબર શું થાય? √2a, બરાબર. તો આ વિકર્ણની જે લંબાઈ છે તમારા, કેના ફલક વિકર્ણની લંબાઈ કેટલી થાય? √2a.
એ થાય, બરાબર. એની સાબિતી અહીંયા છે, જે આપણે આગળ કરવાના જ છે ઓલરેડી, પણ જસ્ટ તમારા આઈડિયા આવે એટલા માટે. બીજી વાત કરે કે બોડી ડાયગોનલ કેટલા હોય. બોડી ડાયગોનલ એટલે કે મેન વિકર્ણ આખા ક્યુબમાંથી જે નીકળે, મતલબ કે આ ખૂણેથી લઈને આ ખૂણાવાળો એક, બરાબર, ધ્યાન આપજો, આ ખૂણેથી નીકળીને એક આ ખૂણે જશે, બરાબર, આ ખૂણેથી નીકળીને એક પાછળવાળા ખૂણે જશે, અને એક આ ખૂણેથી નીકળીને આ ખૂણે જશે. મતલબ ટોટલ કેટલા બોડી ડાયગોનલ નીકળે, તો કે 4. ક્યાંથી પસાર થાય, તો કે 2 ખૂણા અને એક અંતઃકેન્દ્ર. એક તો અંતઃકેન્દ્ર એક જ હોવાનું, તો એ તો ના લખો તો ચાલે. અને એ વિકર્ણની લંબાઈ થાય √3a. અહીંયા જે √2a થઈ, અહીંયા થાય √3a. એની બી સાબિતી કરીશું આપણે બહુ જલ્દી, આગળના જેમ પ્રકરણ વધશે એમ. ઓકે, તો આ એક સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે જે તમને દેખાડ્યા બી છે અને સાબિત બી કર્યા છે. અને આ સ્ટાન્ડર્ડ રિઝલ્ટ તમને યાદ હોવા જોઈએ. ડગલે અને પગલે આનો ઉપયોગ જે છે વારંવાર તમને આવશે, બરાબર. હવે આપણે વાત કરીએ કે એકમ કોષ જે છે, બરાબર. તો એક તો આદિમ કોષ છે. આદિમ કોષ ઉપર પરમાણુ ક્યાં રહેલા હોય, આપણે ઓલરેડી જોઈ ગયા, માત્ર ખૂણા ઉપર. અને ખૂણાનું કોન્ટ્રીબ્યુશન હોય છે 1/8. મતલબ એક ખૂણો જે છે, એક ખૂણા ઉપર જે પરમાણુ રહેલો હોય એ કેટલો અંદર આવે છે, તો કે 1/8, બરાબર. એની બી હમણાં સાબિતી કરીએ થોડાક 3D ડાયાગ્રામમાં. ફલક ઉપર રહેલો હોય. હવે જસ્ટ ઇમેજિન કરો, અરે યાર અહીંયા તો મારે બીજો દોરવાનો છે. ઓકે, અહીંયા જ ઇમેજિન કરો આ ક્યુબ છે, બરાબર. હવે ફલક ઉપર જે પરમાણુ રહેલો હોય, બરાબર, એ ફલક ઉપર જે દિવાલ ઉપર જે કેન્દ્ર રહેલો હોય એ ક્યાં હશે, તો કે જેમ કે હું આ પેન જે છે, આ મારો હાથની હથેળી છે, દિવાલ છે, તો એની વચ્ચે જે છે આ ફલક કેન્દ્ર ઉપર જ્યારે મેં એક પેન છે, માની લો કે પરમાણુ છે, તો એ કઈ રીતે આવશે પરમાણુ, તો કે અડધો આ બાજુ આવશે, અડધો આ બાજુ આવશે, બરાબર. દિવાલ ઉપર કોઈ વસ્તુ જે આપણે વચ્ચેથી પેનિટ્રેટ કરીએ તો અડધી આ બાજુ આવશે, અડધી આ બાજુ. તો મારે ક્યુબની અંદર પરમાણુ ગણવું હોય તો ક્યુબની અંદર કેટલો આવશે, અડધો. વસ્તુ ક્લિયર થાય છે. એટલા માટે આપણે અહીંયા લખ્યું કે ફલક કેન્દ્ર ઉપર જે રહેલો હોય છે એનું કેટલું કોન્ટ્રીબ્યુશન હોય છે, 1/2. અંતઃકેન્દ્રની વાત કરીએ તો અંતઃકેન્દ્ર તો ગોળો છે, આખો વચ્ચે જ હોય છે રૂમની, બરાબર, ક્યુબની વચ્ચે જ હોય છે. તો એ તો આખો શું થશે, એકનું કોન્ટ્રીબ્યુશન આવશે. અને બસ એ જ છે. અને ખૂણા ઉપર 1/8 છે, તો એ હમણાં આપણે જોઈએ કઈ રીતે હોય છે ખૂણા ઉપર 1/8. અથવા તો એકદમ સિમ્પલ 2Dમાં વાત કરું તો આ એક, બરાબર, 3rd ડાયમેન્શનની વાત કરું તો માન લો કે આ પરમાણુ છે અને એની પાસે અહીંયા 4 ક્યુબ છે, બરાબર. હવે એક કામ કરો, ક્રિસ્ટલ જે સિસ્ટમ હોય ને એની અંદર અનંત જેટલા યુનિટ સેલો હોય, બરાબર. હવે આ એક પરમાણુ જે છે એને મેં મૂક્યો તો એની એ કેટલા છે, તો કે ખૂણા ઉપર જે પરમાણુ હોય છે, બરાબર, આખો અંદર ના આવે તો પછી અંદર કહેવાય, એટલે ખૂણામાં ના કહેવાય, બરાબર. ખૂણાનો મતલબ શું થયો, તો કે આ એક પરમાણુ છે અને અહીંયા ખૂણો હોય તો આવી રીતે જ હોય ને, બરાબર. તો એવો એક ઉપર બી હશે એક યુનિટ સેલ, એક આ બાજુ બી હશે. એમ ટોટલ કેટલા યુનિટ સેલ થઈ ગયા, 4 યુનિટ સેલ થયા એક ખૂણા પાછળ. આ તો કેમાં થયું, 2Dમાં થયું. 3Dનો મતલબ શું થાય, તો કે 4 નીચે છે, 4 આની ઉપર છે, તો 4 નીચે બી હશે. તો ઇન્સર્ટ હું આવી રીતે દર્શાવી શકું કે ઓકે 4 હજી નીચે બી છે. તો ટોટલ એક જે પરમાણુ છે એ કેટલા ક્યુબ વચ્ચે વેચાયેલો છે, તો કે 8. ખબર પડી. તો સિમ્પલ કે ભાઈ એક પરમાણુ 8 ક્યુબ વચ્ચે વેચાયેલો છે, બરાબર. 8 ક્યુબ વચ્ચે, તો એક ક્યુબ વચ્ચે કેટલા પરમાણુ થાય, તો કે ઓબ્વિયસલી કેટલો થાય, 1/8, બરાબર. ઇન્સર્ટ હું તમને અહીંયા મારો ઝૂમની એક્ઝામ્પલ આપું તો જો આ ખૂણો જે છે દેખાય છે તમને, તો ખૂણા ઉપર જે આપણે આ ખૂણો, તો એ ખૂણા ઉપર જો કોઈ પરમાણુ હશે તો એ પૂરેપૂરો અંદર નહીં હોય. કેટલો હશે, તો કે એક જે છે અંદર હશે, પછી એક રૂમ, માન લો કે આ રૂમ છે એની ઉપર એક રૂમ હશે, તો કે ત્યાં હશે, આની બાજુમાં બી એક રૂમ છે, આની પાછળ બી એક રૂમ છે. એમ ટોટલ 8 રૂમ આપણે ઇમેજિન કરવાના છે, બરાબર. જેમ કે 3Dની વાત કરું તો આવી રીતે 4 રૂમ જે છે એમાં હું આ ખૂણાની વાત કરું તો અહીંયા જે પરમાણુ રહેલો હશે એ તમને 2Dમાં દેખાય જ છે ઓબ્વિયસલી કે 4 અડધો આ બાજુ અડધો બાજુ, બરાબર. તો 1/4 છે. તો આવી રીતે 3Dની અંદર શું થાય, તો કે આની ઉપર હજી એક હશે, હજી એક હશે, હજી એક હશે, હજી એક હશે. એમ ટોટલ કેટલા હશે, 8 ક્યુબ હશે, બરાબર. તો જેની આપણે અહીંયા હું એ જ વસ્તુ દોરવા જઈ રહ્યો છું. આ જે આકૃતિ છે હું દોરું છું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એકદમ વ્યવસ્થિત દોરજો અને તમને આવડવી જોઈએ દોરતા, કારણ કે ઘણા બધા કન્સેપ્ટ એનાથી ક્લિયર થશે, પ્લસ અવારનવાર એની તમને જરૂર પડશે, બરાબર. તો હું એ પહેલાં, બરાબર, કઈ રીતે દોરવાની હું તમને આઈડિયા આપી દઉં. મેં અહીંયા જ એક જ ભૂલથી લીટો કરી દીધો છે તો એ નડશે મને હવે, બટ એનીવે થોડીક મોટી ફિગર બનાવજો.
ફિગર દોરતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે અહીંયા તમે જેટલું ડિસ્ટન્સ રહ્યો એટલું ડિસ્ટન્સ અહીંયા રહેવું જોઈએ, બરાબર. અંદાજે પણ એટલું રહેવું જોઈએ. અહીંયા હું 3 લાઈન છોડું છું અને અહીંયા મેં લગભગ જેટલું ડિસ્ટન્સ છોડ્યું એટલું અહીંયા ટ્રાય કરું કે એટલું રહી. તો અહીંયા પણ મારે કેટલી લાઈનો છોડવી પડશે, બરાબર, 3 લાઈન. છેલ્લે હું આથી એને ફિનિશ કરું છું અને આને તમારે આવી રીતે જોડવાની છે, બરાબર. આ ફરીથી ગડબડ થઈ ગઈ. આવી રીતે જોડવાની છે. પછી હું તમને કહું એમ તમારે અહીંથી આને આવી રીતે એક ભાગમાં વેચવાનો છે, બરાબર. પછી આને ફરી મતલબ 3 રીતે કાપવાનું. એક આવી રીતે કાપવાનું છે, એક આમ કાપવાનું છે અને એક આમ કાપવાનો છે, બરાબર. તો આડો તો ઊભો તો મેં કાપી લીધો. હવે આને આવી રીતે કાપશું, બરાબર. એને બી જોડી દેવાનો. પછી આડો કાપીશ, બરાબર. તો એને બી જોડી દેવાનો અને આને બી જોડી દેવાનો. થઈ ગઈ તમારી ફિગર. તમને 3 આવી રીતે મળશે. આને બી જોડેલું જ છે, બરાબર. તો મેં થોડીક વ્યવસ્થિત, આ તો વ્યવસ્થિત નથી એટલે મેં વિડીયો પોઝ કરીને થોડીક વ્યવસ્થિત બનાવવાની ટ્રાય કરી, બરાબર. તો એક બની છે. તો તમને કઈ રીતે બનાવી છે તમને ખબર છે, બરાબર. અહીંયા થોડુંક બગડ્યું છે, અધરવાઇઝ પરફેક્ટ બની છે. તમે બી ટ્રાય કરો અને પરફેક્ટ બનવાની કોશિશ કરો. તો અહીંયા તમને દેખાય છે અમે શેડિંગવાળો પાર્ટ કર્યો છે. આ એક ક્યુબ છે, એની પાછળ બી એક ક્યુબ દેખાય છે, બીજો. આની ઉપર આ છે, આ લાઈનવાળો આ ત્રીજો ક્યુબ, એની પાછળનો આ ચોથો, બરાબર. આ 5 નંબરનો ક્યુબ, આ 6 નંબરનો, આ છે 7 આની બાજુનો અને આની પાછળનો છે 8 નંબરનો ક્યુબ. તો દેખાય છે 8 ક્યુબ. જે હું તમને 3rd ડાયમેન્શનનું કહેતો હતો અહીંયા કે એક જે એટમ હોય છે 8માં હોય છે, અહીંયા 3rd ડાયમેન્શનમાં ફિગર છે તમને સમજવા માટે એકદમ ઉપયોગી છે. હવે માની લો કે આ જે 8 ક્યુબ વચ્ચે અહીંયા હું એક મૂકું છું પરમાણુ, બરાબર. આ મેં મૂકી દીધો એક સ્ફિયરિકલ પરમાણુ મૂક્યો છે અહીંયા. ઓકે. તો હવે મને કહો કે આ પરમાણુ હું આ ક્યુબ માટે જોઉં, પહેલા નંબરના ક્યુબ માટે આ પરમાણુ ક્યાં છે પોઝિશનમાં? ખૂણા ઉપર છે, બરાબર. હવે તમે જોવો છો કે આ 8 ખૂણા ઉપર છે, દેખાય છે. આ એક જ પરમાણુ 8 ક્યુબને આ ખૂણા સાથે ટચ થાય છે કે નહીં? તો કોન્ટ્રીબ્યુશન છે. તો તમે જો અહીંયા કેટલું આવે છે, તો કે એટલું, આમાં એટલું આવે છે, આને બી એટલું આવે છે, આને બી એટલું. મતલબ આ એક પરમાણુ 8 વચ્ચે થાય છે. એટલા માટે જ એક ક્યુબ માટે આપણે એનું કોન્ટ્રીબ્યુશન કેટલું લઈએ છીએ? 1/8. ખબર પડે છે? એક ખૂણામાં એ કેટલો અંદર આવતો હશે? તો કે 1/8. ઓકે. હવે તમે જોઈ લો કે માન લો કે આખું ક્યુબ ગણું, 8 નહીં પણ આખું એક ક્યુબ છે જ ને, આખું ક્યુબ ગણું તો આ પરમાણુ શું કહેવામાં આવશે? અંતઃકેન્દ્ર. ક્લિયર? શું કહેવામાં આવશે આને? અંતઃકેન્દ્ર કહેવામાં આવે છે. હવે માની લો કે હું આને ધાર સમજી લઉં વચ્ચેની. હવે માની લો કે આખાને હું 4 જ ક્યુબ ગણું. કેટલા ક્યુબ ગણું? 4. એટલે કે પહેલો બીજો થઈને 1 થાય, બરાબર. 7મું 8મું થઈને 1, 6ઠું 7મું થઈને 1 અને 3જું 4થું થઈને 1. તો ટોટલ 4 ક્યુબ થયા. તો આ વચ્ચેની શું થઈ? એની ધાર થઈ. ઇમેજિન કરો તો આની ધાર ઉપર રહેલો જે છે કેટલા કોન્ટ્રીબ્યુટ થાય? તો કે 4 સાથે, બરાબર. જેમ કે આ ક્યુબ છે તો આ એની ધાર ઉપર રહેલો હોય તો અહીંયા એક હજી એક આવશે આ બાજુ, એક આની આગળ હશે એક અને એક અહીંયા હશે, બરાબર. તો હજી ટોટલ કેટલા? 3 ક્યુબ આવશે ને. એક અહીંયા આની બાજુમાં એક, આની આગળ એક અને આની આગળ એક. તો ટોટલ આ 4 ક્યુબ થયા. તો ધાર ઉપર જે રહેલો હશે ચારેયમાં વહેંચાયેલો હશે. એવી રીતે અહીંયા તમે જુઓ કે આ 1, આ 2, આ 3 અને 4, 4 ક્યુબ વચ્ચે આ છે ને 4 વચ્ચે વહેંચાયેલો, એની ધારની વાત થાય છે. હવે વાત કરું કે હું મતલબ 2 જ લઉં છું, એક આ ક્યુબ આખો અને એક આ ક્યુબ. તો તમે જુઓ તો હવે જે છે આ શું છે? તો કે ફલક કેન્દ્ર ઉપર રહેલો છે. હવે આ ફલક થઈ ગયા. 2 વચ્ચેની દિવાલ જે છે અહીંયા તમે જુઓ તો 2 વચ્ચે વહેંચાયેલો છે, અડધો આ બાજુ અને અડધો આ બાજુ. ઓકે. તો ધીસ ઇઝ ધ ફિગર કે જેનાથી તમને આ જેટલા બી કોન્સેપ્ટ આપણે ઇમેજિનેશન કરીએ છીએ લગભગ તમને ક્લિયર થઈ ગયા હશે. પણ આ વિડીયોની મદદથી અથવા તો આ જે ફિગર છે એ તમે દોરીને ખુદ જાતે બી કરી શકો. અધરવાઇઝ મેં તમને જેમ કીધું એમ કે તમે જ્યાં એક્ઝામ દેવા જશો એક્ઝામ જે છે એ બી તમે ક્યુબ એક રૂમ જ હશે અને રૂમની અંદર તમે આરામથી જો કે લંબચોરસ હોય પણ લંબચોરસથી કંઈ ખાસ ફરક નથી પડતો, ખાલી એ અને બીની લેન્થ અલગ પડે. બાકી ખૂણાઓ છે, બાજુઓ છે, ફેસ છે, બધા વિકર્ણ છે, બધા સરખા જ હોય એમાં બી. ઓકે. તો આ ફિગર તમે અહીંયા થોડીક વ્યવસ્થિત દોરી લેજો. આગળ વધીએ તો આગળ એ જ વસ્તુ જે આપણે ઓલરેડી જોઈ ગયા થોડુંક ડીપમાં.
SCC સિમ્પલ ક્યુબિક લેટાઇસની વાત કરીએ, સિમ્પલ ક્યુબિક સેલની વાત કરીએ, આદિમ કોષ તો માત્ર ને માત્ર ખૂણા ઉપર પરમાણુ હાજર હોય, બરાબર. એટલે LP એટલે લેટિસ બિંદુ કેટલા હોય? 8. સિમ્પલ ક્યુબમાં જો પરમાણુ ગોઠવાશે તો ક્યાં ગોઠવાશે? માત્ર ને માત્ર ખૂણા ઉપર, બરાબર. અને ખૂણાઓ જે છે, ખૂણા ઉપર રહેલો પરમાણુ એકબીજાને ટચ કરતા હોય. પહેલી વાત, સોલિડ ભણીએ છીએ આપણે ઘન, તો ઘન ક્યારે કહેવાય? એને જ્યારે એના પરમાણુ એકબીજાની ખૂબ જ નજીક હોય ત્યારે જ ઘન બને ને. બાકી તો શું થાય? પરમાણુ એકબીજાથી દૂર હોય તો પ્રવાહી, ખૂબ જ દૂર હોય તો વાયુ. તો ઘન બનવા માટે શું? આ તો સમજૂતી માટે મેં એ નાના નાના બનાવે છે. ખરેખર શું હોય? ક્લોઝ પેકિંગ હોય ને. ખરેખર શું હોય? ક્લોઝ પેકિંગ. એટલે આવી રીતે જે છે પરમાણુ એકબીજાને સ્ફિરિકલ હોય ને એકબીજાને ટચ થતા હોય તો જ શું બનતું હોય? એ ઘન બને ને. અધરવાઇઝ તો પ્રવાહી બની જાય. તો એના માટે તમે જુઓ કે આવી રીતનું હોય છે ક્યુબિક સેલ. તો તમે જોઈ શકો છો કે આની ત્રિજ્યા R, આની ત્રિજ્યા R, તો ધારની લંબાઈ કેટલી થાય? 2R, બરાબર. અને આમ પણ કોઈ પણ બે સ્ફિયર જે છે ગોળાઓને ટચ કરવા માટે મિનિમમ ડિસ્ટન્સ કેટલું હોય? તો કે 2R. તો જે ટચ થાય 2R કરતાં વધી જાય તો એ ટચ ના થાય, 2R કરતાં ઘટી જાય તો એકબીજાની અંદર ઘૂસી જાય. ઓકે. તો અહીંયા જે છે તમારી NCERTમાં આપેલી છે, મેં ટ્રાય કરી છે બનાવવાની 3rd ડાયમેન્શનમાં. તો તમે આવી રીતે હોય છે, જે ખૂણા ઉપરનો જે રહેલો હોય ને, તો કે 1/8 પોર્શન અંદર આવેલો હોય, ઉપરથી આ બાજુનો 1/8 પોર્શન, તો ટોટલ એ બે એકબીજાને ટચ કરતા હોય, બરાબર. તો માન લો કે ધારની લંબાઈ આ A હોય તો ટોટલ A બરાબર કેટલા થાય? તો કે 2R, બરાબર. તો તમને A આપેલું હોય તો તમે તમારા જે પરમાણુની ત્રિજ્યાની ગણતરી કરી શકો. ઓકે. નેક્સ્ટ આવે છે બોડી સેન્ટર ક્યુબિક. એની અંદર તમને ખબર જ છે કે ખૂણાઓ ઉપર તો હોય જ છે, અંતઃકેન્દ્ર ઉપર પણ હાજર હોય. તો 8 ખૂણા વત્તા 1 અંતઃકેન્દ્ર એટલે ટોટલ લેટાઇસ બિંદુ કેટલા હોય? 9. એટલે કે પરમાણુઓ 9 જગ્યાએ ગોઠવાઈ શકે. હવે યાદ રાખજો કે ખૂણા ઉપર જે છે હવે ટચ નહીં થાય. શું કામ ટચ નહીં થાય? કારણ કે તમે જ વિચારો કે આવી રીતે માન લો કે સિમ્પલ ક્યુબિકમાં ખૂણા ઉપર રહેલા પરમાણુ આવી રીતે ટચ થતા હતા. હવે મારે હજી એટલી જ ત્રિજ્યાનો આની વચ્ચે આવશે? તો કે નહીં. હવે આમાં તો એટલું નાનું આવશે. બોડી સેન્ટરનો મતલબ શું થાય? બોડી સેન્ટરનો મતલબ એવો થાય કે આના જેવો જ પરમાણુ જે છે એ વચ્ચે હોય. તો બોડી સેન્ટરમાં તમને કંઈક આવી રીતના જોવા મળશે. તો તમે ચોખ્ખું જોઈ શકો છો કે ખૂણાઓના જે છે એ ટચ થશે નહીં. પણ હા, બોડી સેન્ટર છે આ બધાને ટચ કરશે, બરાબર. 2 ડાયમેન્શનમાં કેટલાને ટચ કરે છે? 4 ને. તો 3 ડાયમેન્શનમાં કેટલા હોય? 8 ને. મતલબ અહીંયા જે બોડી સેન્ટર હશે એ 8 ખૂણાના પરમાણુઓને ટચ કરતો હશે, પણ ખૂણાના પરમાણુ એકબીજા ટચ થાય નહીં. તો હવે જે આ છે R, આ પણ છે R, તો આ છે હવે કેટલું થાય? તો કે મોર દેન 2R થાય આ ડિસ્ટન્સ, બરાબર. એ કેટલું થાય એ બી આપણે ગોતીશું. નેક્સ્ટ ફેસ સેન્ટર ક્યુબિક. ફલક કેન્દ્રિત ઘન. ખૂણા ઉપર ઉપરાંત ક્યાં હોય? તો કે દિવાલને કેન્દ્ર ઉપર હોય, બરાબર. તો ટોટલ લેટાઇસ પોઈન્ટ કેટલા થાય? 8 ખૂણા અને 6 દિવાલ, ટોટલ 14 લેટાઇસ પોઈન્ટ. આની અંદર પણ ખૂણા પરના નહીં થાય. શું કામ નહીં થાય? જેમ કે સેમ ટુ સેમ આના જેવું જ થાય, પણ આ વખતે દિવાલમાં હશે, બરાબર. જેમ કે આ અહીંયા આપણે જોવું તો એક આ બાજુ એક ખૂણો હશે, એક ખૂણો આ બાજુ, બરાબર. તો આ ખૂણાના જે છે ટચ થાય, માની લો કે, તો પછી અહીંયા માની લો કે ટચ થઈ ગયું આ, તો પછી અહીંયા જે છે નાનો પરમાણુ આવે. આપણે એવડો જ મોટો જોઈએ છે તો કઈ રીતે થાય? તો કે આવી રીતે થાય, બરાબર. તો કે ફલક કેન્દ્ર એક જે છે એ ખૂણાના પરમાણુને ટચ કરશે, તો ખૂણાના પરમાણુ એકબીજા સાથે ટચ નહીં કરે. ઓકે. તો ધીસ ઇઝ ઇટ. એન્ડ નેક્સ્ટ છે એન્ડ સેન્ટર. તો એન્ડ સેન્ટર એ બીજું કંઈ નથી તો કે ભાઈ ખૂણા ઉપર તો છે જ, ઉપરાંત કોઈ પણ બે વિરુદ્ધ ફલકના કેન્દ્ર ઉપર, એટલે અહીંયા ડાબે જમણે હોય અથવા તો ઉપર નીચે હોય, બરાબર, સામસામે જોવા મળે. તો ધીસ ઇઝ ઇટ. અને પરમાણુઓને એકબીજાને ટચ થવા માટે મિનિમમ અંતર 2R જોઈએ તો દરેકને ખબર જ હોય, એમાં તો કંઈ છે જ નહીં. કારણ કે આ છે, માન લો કે એક ફલક છે, આની ત્રિજ્યા R છે, બરાબર. આ બીજી ફલક છે, એની ત્રિજ્યા બી કેટલી હોય? R. સ્ફિયર. તો બંને ટચ ક્યારે થાય? તો એ ડિસ્ટન્સ કેટલું હોય? તો કે 2R, બરાબર. અને તમે એમાં અંદર જોઈ શકો જ્યાં જ્યાં 2R હશે ને એ તમારો ટચ થતો હશે. જેમ કે અહીંયા જોઈ લો, આ ટચ થાય છે બોડી સેન્ટરનો નાનો, તો કેટલું હશે ડિસ્ટન્સ? 2R. આ બી ટચ થાય છે તો આ 2R, આ બી 2R, આ બી 2R, બરાબર. તો દેટ ઇઝ. આ પાછું 2R નહીં હોય કારણ કે ટચ નથી થતું. ઓકે. તો એ તમારી રીતે આરામથી કરી શકો. અગેન સ્ટાન્ડર્ડ રિઝલ્ટ તમારી સમક્ષ આવે છે. કોન્ટ્રીબ્યુશનની વાત કરીએ અંદર તો ઇફેક્ટિવ નંબર ઓફ એટમ કેટલા હોય છે. હવે આપણે કહીને વાત કરીએ કે ફલક ઉપર જે પરમાણુ હોય છે અડધો અંદર આવે છે અડધો બહાર, બરાબર.
ખૂણા ઉપર જે હોય છે 1/8 આવે છે. તો ટોટલ એક ક્યુબિક જે હોય છે આપણો યુનિટ સેલ એની અંદર ટોટલ ઇફેક્ટિવ નંબર ઓફ એટમ કેટલા હોય, બરાબર. તો એને કહેવાય ઝેડ અને એનો ફોર્મ્યુલા છે તો કે પરમાણુઓનું સ્થાન ગુણ્યા એ પરમાણુઓનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે. તો જેમ કે SCC સિમ્પલ ક્યુબિક યુનિટ સેલની અંદર જોઈએ તો ઝેડ બરાબર કેટલા હોય તો કે એમાં કેટલા લેટેસ્ટ પોઈન્ટ છે તો કે 8 સ્થાન છે ખાલી ખૂણા ઉપર, 8 ખૂણાઓ અને એક ખૂણા ઉપર પરમાણુ કેટલું કોન્ટ્રીબ્યુશન આપે તો કે 1/8. તો 8 કેન્સલ, ટોટલ 1, મતલબ SCCની અંદર 8 ખૂણાઓનું મળીને કેટલો પરમાણુ બને છે માત્ર ને માત્ર 1, કારણ કે એક ખૂણો 1/8 જેટલું કોન્ટ્રીબ્યુશન આપે છે. BCC બોડી સેન્ટર ક્યુબિક એટલે કે અંતઃકેન્દ્રિત ઘન, બરાબર. આ બધાના ઇંગ્લિશ નામ છે ને તમને પ્રશ્નમાં આવી રીતે જ આપશે. અંતઃકેન્દ્રિત છે અને આ છે ફલક કેન્દ્રિત, બરાબર. FCC. તો અંતઃકેન્દ્રમાં ક્યાં હોય, C એટલે કોર્નર ખૂણા ઉપર અને BC એટલે કે બોડી સેન્ટર ઉપર. તો 8 ખૂણા અને એનું કોન્ટ્રીબ્યુશન 1/8 વત્તા બોડી સેન્ટર એટલે કે અંતઃકેન્દ્ર ઉપર તો આખો પરમાણુ હોય છે, કોઈ આરે શેર થતો નથી તો એ આખો પરમાણુ ગણવામાં આવશે. ટોટલ પરમાણુ રહેશે તમારા 2. FCCમાં ક્યાં હોય તો કે એક તો ખૂણા ઉપર હોય અને ફલક કેન્દ્ર ઉપર. ખૂણા ઉપર 8 ખૂણા, કોન્ટ્રીબ્યુશન 1/8 વત્તા ફલકમાં 6 ફલક કેન્દ્ર અને એકનું કોન્ટ્રીબ્યુશન 1/2 એટલે કે અડધો અંદર આવે છે ક્યુબની અંદર, અડધો તો બહાર છે, આપણે ગણવાનું નથી. તો ટોટલ થાય છે 3 વત્તા 1, ટોટલ 4. એન્ડ સેન્ટરની વાત કરીએ તો એન્ડ સેન્ટર જે છે એમાં 8 ખૂણા વત્તા ફલકની ઉપર કોઈ પણ બે વિરુદ્ધ ફલક ઉપર હોય છે એટલે 2 1/2 એટલે કે 2. અને એજ સેન્ટરની વાત કરીએ તો ધારના કેન્દ્ર ઉપર રહેલા હોય છે તો કે ધાર છે 12 અને ધારનું કોન્ટ્રીબ્યુશન કેટલું હોય તો કે 1/4, બરાબર. તો એક ધાર બીજા 4 ક્યુબ સાથે જોડાયેલા હોય છે, તેટલા માટે ધારનું જે કેન્દ્ર હોય છે એમાં છે 3. આ મેં અહીં રાખ્યા છે. મોસ્ટ ઓફ ધ 99% ક્વેશ્ચનો તમારા આમાંથી જ હશે. આ છે તમારા સિલેબસમાં જ નહીં હશે પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. જ્યારે પણ તમને પ્રશ્નમાં એવું કીધું આપેલું હોય Z બરાબર 2 તો Z બરાબર 2 હંમેશા BCC જ હશે, આ નહીં હોય, બરાબર. તમને જો આ પૂછવામાં આવશે તો પ્રશ્નમાં ડાયરેક્ટ કહેવામાં આવશે એન્ડ સેન્ટર, બરાબર. બાકી 2 આપે તો BCC, બરાબર. તો એમાં કન્ફ્યુઝન થવાનું, આના 2 છે આના 2 છે પણ 2 હંમેશા કેના લેવાના, BCC. ઓકે, તો અહીંથી આપણો ક્વેશ્ચનો સ્ટાર્ટ થઈ જાય છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વેરી ફર્સ્ટ ક્વેશ્ચન બહુ જ ઇઝી કે શું છે, હા સ્મોલ એ છે. A અને B તત્વોથી બનેલા એક સંયોજનનું અણુસૂત્ર જણાવો. A ખૂણા પર છે જ્યારે Bનું સ્થાન અંતઃકેન્દ્ર પર છે. હવે કોઈ પણનું સ્થાન જણાવવું હોય તમારા તો અણુસૂત્ર જણાવો. અણુસૂત્ર શું હોય તો કે એમાં રહેલા પરમાણુની સંખ્યા, જેમ કે સોડિયમ ક્લોરાઇડ તો કે સોડિયમ છે અને ક્લોરાઇડ આયન છે તો એનું અણુસૂત્ર શું બનાવ્યું આપણે, NaCl, બરાબર. તો આપણે A અને Bથી બનેલા એક સંયોજનનું અણુસૂત્ર શું બનાવવું પડે, AB, અથવા તો કેટલા A છે અને કેટલા B છે. માની લો કે એક અણુસૂત્ર જે છે, બરાબર, અહીંયા A કેપિટલ કરી દેજો. માની લો કે A છે 3 છે અને B છે 3 છે તો સૂત્ર શું થાય, AB થાય ને, 3 3 આપણે ઉડાડી દઈએ. અથવા તો માની લો કે AB છે 2 છે અને B 3 છે તો અણુસૂત્ર શું થાય, A2B3. તો અહીંયા આપણે કંઈ નથી કરવાનું, ખાલી A અને Bની સંખ્યા શોધી લો એટલે અણુસૂત્ર મળી જાય. એ તો તમને કહી દીધું એ ખૂણા પર છે તો એ ખૂણા પર હોય તો ખૂણા કેટલા હોય ક્યુબમાં 8 અને એક ખૂણાનું કોન્ટ્રીબ્યુશન કેટલું હોય 1/8. તો કેટલા હશે પરમાણુ, 1. તો એ મળી ગયો. એ કેટલા હશે તો કે એ હશે 1. B અંતઃકેન્દ્ર પર છે તો અંતઃકેન્દ્ર એક જ હોય તો અણુસૂત્ર શું થાય, 1A 1B, અણુસૂત્ર થાય તમારું AB. નેક્સ્ટ ક્વેશ્ચન, માની લો કે A હવે ખૂણા પર છે અને B ફલક કેન્દ્ર ઉપર છે તો A અગેન ખૂણા ઉપર છે તો એ તો એક જ જવાનું. B ફલક કેન્દ્ર ઉપર છે તો 6 ફલક કેન્દ્ર, એક ફલક કેન્દ્રનું કોન્ટ્રીબ્યુશન 1/2, ટોટલ થાય 3. તો અણુસૂત્ર થાય તમારું AB3. અહીંયા જેવી રીતે A ખૂણા ઉપર છે અને B ધારના કેન્દ્ર ઉપર છે તો A પાછો 1 થાય અને ધારના કેન્દ્ર ઉપર છે તો 12 × 1/4 તો AB3. ઓકે,